નમસ્કાર. ચાલો આજે જીવન નિર્વાહની એક ખાસ સફર પર નીકળીએ. જીવન નિર્વાહ એટલે શું? એ ખાલી એક નોકરી નથી, ના. એ તો એક આખી જદ્દોજહેદ છે, એક કુશળતા છે, જેનાથી લોકો જુદી જુદી પરિસ્થિતિઓમાં પોતાના પરિવારનું પેટ ભરે છે. ચાલો આ દુનિયાને થોડી નજીકથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે લોકો પોતાનું ગુજરાન ચલાવે છે કેવી રીતે? આનો જવાબ શોધવા માટે આપણે ભારતના ગામડાઓ અને શહેરોની ગલીઓમાં જઈને જોઈશું કે લોકોનું જીવન ખરેખર કેવું હોય છે. જો જીવન નિર્વાહનો મતલબ ખાલી પૈસા કમાવાનો નથી, એનાથી ઘણું વધારે છે. એ તો ટકી રહેવાની એક કળા છે, જેમાં કૌશલ્ય, હાથમાં રહેલા સંસાધનો અને પરિસ્થિતિ આ બધું જ ભળી જાય છે. અને આ કળાને સમજવા માટે આપણે સીધા જ ગામડા અને શહેરના લોકોની કહાણીઓ સાંભળીશું. તો આપણી આ સફરની શરૂઆત થાય છે ગામડાથી. એક એવી જગ્યા જ્યાં જીવનની ધડકન સીધી પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ગામડાનું નામ સાંભળતા જ આપણા મગજમાં ખેતરો અને પશુઓનું ચિત્ર આવે, ખરું ને? અને એ સાચું પણ છે. મોટાભાગના લોકો ખેતી કે પશુપાલન પર જ નિર્ભર છે. પણ વાત એટલી જ નથી. એની સાથે સાથે દરજી, સુથાર, લોહાર આ બધા મળીને એક આખો જીવંત સમુદાય બને છે. અહીં જીવન પ્રકૃતિના તાલ સાથે ચાલે છે. પણ ગામડામાં ખેતી કરનાર દરેક વ્યક્તિની કહાણી એકસરખી નથી હોતી. ચાલો આપણે બે અલગ અલગ લોકોની વાત કરીએ. એક તરફ છે મધુબા, જે ખેતમજૂર છે, એટલે કે બીજાના ખેતરમાં મજૂરી કરે છે. અને બીજી તરફ છે સલમાન, જેની પોતાની નાની જમીન છે. કામ ભલે બંને ખેતીનું કરે, પણ એમની જિંદગી અને સંઘર્ષમાં જમીન આસમાનનો ફરક છે. તો મધુબાની જિંદગી કેવી છે? સવારના 8 વાગ્યાથી લઈને સાંજ સુધી બીજાના ખેતરમાં સખત મહેનત. પણ સૌથી મોટો ડર શું છે ખબર છે? અનિશ્ચિતતા. જ્યારે ખેતીની મોસમ હોય ત્યારે કામ મળે, પણ બાકીના સમયનું શું? કામ રોજ મળશે એની કોઈ જ ગેરંટી નથી. અને આ જ અનિશ્ચિતતા એમને એક એવી જાળમાં ફસાવે છે જેને દેવાનું દુષ્ચક્ર કહેવાય. થાય છે શું કે જ્યારે કામ નથી એટલે આવક નથી, ઘર ચલાવવા માટે પૈસા ઉધાર લેવા પડે છે, અને પછી એ દેવું ચૂકવવા પોતાની સૌથી વહાલી વસ્તુઓ પણ વેચવી પડે છે. અહીં તો એમને પોતાના ચાંદીના ઝાંઝર સુદ્ધા વેચવાનો વારો આવ્યો. કેટલી કઠોર વાસ્તવિકતા છે નહીં? અને વાત અહીં અટકતી નથી. જ્યારે ખેતરોમાં કોઈ કામ નથી મળતું તો પેટ ભરવા માટે બીજું કંઈક તો કરવું જ પડે. એટલે એમને પથ્થરની ખાણોમાં જોખમી કામ કરવા જવું પડે છે. આ બધી જ મથામણ ફક્ત 2 ટંકના રોટલા માટે છે. તો આ તો થઈ મધુબાની વાત. પણ જેની પોતાની જ જમીન છે એવા સલમાનનું શું? ભલે એ જમીનનો માલિક છે, પણ એની ખેતીમાંથી જે કમાણી થાય છે ને એ માંડ 7-8 મહિના જ ચાલે છે. તો સવાલ એ છે કે બાકીના મહિનાઓમાં ઘર કેવી રીતે ચાલે છે? સલમાન પાસે આનો એક પ્લાન છે. એ વેપારી પાસેથી ઉધાર પર બિયારણ અને ખાતર લે છે, અને પાક વેચાય એટલે પૈસા ચૂકવી દે છે. એટલું જ નહીં, એ પશુપાલન પણ કરે છે, એટલે દૂધ વેચીને પણ થોડી વધારાની આવક મેળવી લે છે. અને જ્યારે ખેતીની સિઝન ન હોય ત્યારે એ પણ કામ શોધવા શહેર તરફ જાય છે. તો ગામડાનો મતલબ શું? ખાલી ખેતી જ છે? ના, જીવન ખેતરોની પેલે પાર પણ છે. ચાલો હવે એક એવી દુનિયામાં જઈએ જેની આજીવિકા જમીન પર નહીં પણ દરિયાના મોજા પર ટકેલી છે. અહીં આપણે મળીએ રૂડીબેન અને લખીમાને. આ એ લોકો છે જેમના માટે દરિયો જ એમની માં છે. એમની રોજીરોટી, એમની દુનિયા બધું જ દરિયામાંથી જ આવે છે. અને હા, એમના પડકારો પણ ખેડૂતો કરતાં સાવ જુદા છે. જુઓ, માછીમારોનું આખું વર્ષ છે ને એ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. 8 મહિના માછીમારીની મોસમ, મતલબ કે કમાણીનો સમય. પણ પછી આવે છે ચોમાસું. 4 મહિના સુધી દરિયો તોફાની બની જાય છે, એટલે માછીમારી માટે જવું અશક્ય છે. એ સમયે કામ બિલકુલ બંધ અને આવક ઝીરો. અને મુશ્કેલીઓ પણ કંઈ ઓછી નથી. એક તો પ્રદૂષણને કારણે હવે સારી માછલી પકડવા કિનારાથી ખૂબ ઊંડા દરિયામાં જવું પડે છે. ઉપરથી સુનામી જેવી કુદરતી આફતોનો ડર તો હંમેશા માથા પર લટકતો જ રહે છે. અને પેલા જે 4 મહિના કામ વગરના જાય છે એ તો આર્થિક રીતે કમર તોડી નાખે એવા હોય છે. તો જ્યારે ગામડામાં કામ નથી મળતું કે પછી દરિયો શાંત થઈ જાય છે ત્યારે લોકો ક્યાં જાય છે? મોટાભાગના લોકોનો જવાબ એક જ હોય છે: શહેર. ચાલો આપણે પણ આ સફરમાં એમની સાથે જોડાઈએ. અહીં આપણે કરશનભાઈ જેવા લાખો લોકોની વાત કરી રહ્યા છીએ, જેઓ એક સારી તકની આશામાં, એક બહેતર ભવિષ્યના સપના સાથે ગામડું છોડીને શહેર આવે છે. એમનો સંઘર્ષ હવે ગામના ખેતરોમાં નહીં, પણ શહેરની ભીડભરી ગલીઓમાં શરૂ થાય છે.
તો હવે આપણે પહોંચી ગયા છીએ શહેરમાં, એક એવી જગ્યા જે તકોથી ભરપૂર દેખાય છે. પણ યાદ રાખજો, અહીં પડકારો પણ એટલા જ મોટા અને સાવ અલગ પ્રકારના છે. એક આંકડો આપું જે કદાચ થોડું ચોંકાવનારો લાગશે. શહેરોમાં રહેતા લગભગ 12% લોકો એવા છે જેમની આખી દુનિયા, એમની આજીવિકા રસ્તા પર છે. આ એક એવો વર્ગ છે જે આપણી નજર સામે હોવા છતાં ઘણીવાર આપણને દેખાતો નથી. આ 12% લોકો એટલે કોણ? એટલે શાકભાજીની લારીવાળા, બૂટ પોલિશ કરનારા, નાનકડી પંચરની દુકાન ચલાવતા લોકો, શેરડીના રસની કે સોડાની લારીઓ ચલાવનારા, આ બધા જ શહેરની ધબકતી અર્થવ્યવસ્થાનો એક ખૂબ જ મહત્વનો પણ અવ્યવસ્થિત હિસ્સો છે. પણ શહેરમાં કામ ખાલી રસ્તાઓ પર જ નથી મળતું. અહીં મોટી મોટી ફેક્ટરીઓ છે, મોટા ઉદ્યોગો છે, જે એકદમ અલગ અને વ્યવસ્થિત પ્રકારની રોજગારીની તકો ઊભી કરે છે. ફેક્ટરીની દુનિયા કેવી હોય છે? અહીં કામ વધુ સંગઠિત હોય છે. ફેક્ટરીઓ 24 કલાક ચાલે છે, એટલે કામ 3 શિફ્ટમાં વહેંચાયેલું હોય છે. અહીં તમારી સ્કિલ, તમારા કૌશલ્યના આધારે કામ મળે છે. અને હા, વધારાના કલાકો કામ કરો તો ઓવરટાઈમના પૈસા પણ મળે. આ એક પ્રકારની સ્થિરતા આપે છે જે કદાચ ગામડાના મોસમી કામમાં નથી મળતી. ઓકે, તો આપણે ગામડાની જિંદગી જોઈ, શહેરની ભાગદોડ પણ જોઈ. બધું કેટલું અલગ છે નહીં? કામના પ્રકાર, વાતાવરણ, બધું જ. પણ શું આ બંને દુનિયા વચ્ચે કોઈ એક વસ્તુ સમાન છે? ચાલો જોઈએ. તો એક નજર નાખીએ. ગામડામાં જીવન સીધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે, એટલે કામ મોસમી અને ઘણું અનિશ્ચિત છે. જ્યારે શહેરમાં કામ ઉદ્યોગો અને સેવાઓ પર આધારિત છે, જે કદાચ થોડું વધુ સ્થિર લાગે. પણ આ બધા તફાવતોની નીચે એક વાત એકદમ સમાન છે, અને એ છે સંઘર્ષ. ભલે ગામડાનો ખેડૂત હોય કે શહેરનો ફેક્ટરી વર્કર, બંનેનો મુખ્ય હેતુ એક જ છે: પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું. રસ્તા ભલે અલગ હોય, પણ મંજિલ તો એક જ છે. પણ આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં? ટેકનોલોજી આવી રહી છે, કામ કરવાની રીતો બદલાઈ રહી છે. તો આવા સમયમાં મધુબા, સલમાન અને કરશનભાઈ જેવા કરોડો લોકો, એમની આજીવિકાનું, એમના જીવન નિર્વાહનું ભવિષ્ય શું હશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ સાથે મળીને વિચારવાની જરૂર છે.